પાટણમાં બાળકો વેચવાના ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થયો છે। સાંતલપુરની નિષ્કા હોસ્પિટલમાં શિશુ વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે। ફાર્માસિસ્ટની મદદથી બોગસ તબીબે શિશુનો સોદો કર્યો હોવાનું સામે આવ્યું છે। ફાર્માસિસ્ટ નરેન્દ્ર દરજીની આ કૌભાંડમાં મોટી ભૂમિકા હોવાનું પણ સામે આવ્યું છે। નિષ્કા હોસ્પિટલનો કર્મચારી અમૃત રાવળ પણ આમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। ફાર્માસિસ્ટની મદદથી બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરે બાળક વેચ્યું હોવાનું સામે આવ્યું છે અને આ બધા વચ્ચે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે એક નહીં પણ અત્યાર સુધીમાં 10 બાળકો વેચવામાં આવ્યા છે। બાળકી હોય તો 5 લાખ રૂપિયામાં સોદો થતો અને જો બાળક હોય એટલે કે દીકરો હોય તો 10 લાખ રૂપિયામાં સોદો થતો। આ આરોપોમાં કેટલી સત્યતા છે, કેવી રીતે આ કૌભાંડ ઉજાગર થયું ને ક્યાં ક્યાં સુધી એના તાર જોડાયેલા હોઈ શકે છે, સહયોગી સંવાદદાતા ભરત પ્રજાપતિ પાસેથી જાણીએ। ભરત, જી ભરત, જી ભરત। નુપુર, જે રીતે પાટણની અંદર એક ચકચારી ઘટના સામે આવી હતી કે પાટણ એસઓજી પોલીસને બાતમી મળી હતી અને બાતમીની આધારે સાંતલપુર તાલુકાના કોરડા ગામેથી વર્ષોથી નકલી ડોક્ટર બનીને બેઠેલો ધોરણ 10 પાસ કરીને સુરેશ ઠાકોર નામનો વ્યક્તિ છે ત્યાં આગળ એસઓજી પોલીસને બાતમી મળી હતી ત્યાં રેડ કરી। રેડ દરમિયાન 1,13,98,000ના વધુથી મુદ્દામાલ ત્યાંથી જપ્ત કર્યો હતો અને ત્યારબાદ પોલીસે સઘન તપાસ કરી। સમગ્ર બાબતે અત્યારે બાળ તસ્કરી હોય એ રીતનો કિસ્સો સામે આવ્યો છે કે સુરેશ ઠાકોર અવારનવાર તેની ઉપર અનેક ફરિયાદો થઈ છે, તેમ છતાં જે રીતે રાજકીય વર્ગ ધરાવતો સુરેશ ઠાકોર છે તેની ઉપર કોઈ કાર્યવાહી નથી થતી। ત્યારબાદ જે રીતે સમગ્ર ઘટનાને અત્યારે ધ્યાને દોરીને પોલીસ એસઓજી પોલીસ જે રીતે તપાસ કરીને બાળ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે કે સુરેશ ઠાકોર એક બાળકને લઈને અહીંયા પાટણની નિષ્કા હોસ્પિટલ ત્યાં આવે છે અને હોસ્પિટલની અંદર લગભગ 14 દિવસ બાળકની સારવાર કરાવે છે અને ત્યારબાદ એ બાળકને સામાન્ય તંદુરસ્ત થતા ફરી એક વખત તેને ત્યાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે અને બાળક લઈને સુરેશ ઠાકોર ફરી એક વખત રાધનપુર જાય છે। રાધનપુરની ખ્યાતનામ હોસ્પિટલ છે સાંઈ કૃપા હોસ્પિટલ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર કેસની અંદર ઇન્વોલ્વ હોય એ રીતની અત્યારે સામે આવી રહી છે વાતો। કારણ કે સાંઈ કૃપા હોસ્પિટલ દ્વારા જે બાળકના છે ખોટી રીતે બર્થ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા અને ફરી એક વખત બાળક છે તે થોડુંક બીમાર થતા તેને ફરી એક વખત પાટણની આ નિષ્કા હોસ્પિટલ છે ત્યાં ગાડી દાખલ કરવામાં આવે છે। પ્રથમ વખત જ્યારે બાળક લઈને આવે છે ત્યારે સુરેશ ઠાકોર અને તેની સાથે એક મહિલા હોય છે, આ બંને તેના પતિ પત્ની હોય છે એ રીતે બનીને આવે છે। બીજી વખત જ્યારે બાળક લઈને જાય છે ત્યારે નીરવ મોદી જે હાલના સમગ્ર ઘટનાના ફરિયાદી છે, નીરવ મોદી અને તેની સાથે એક મહિલા હોય છે, આ બંને ત્યાં આગળ આવે છે અને ફરી એક વખત ડોક્ટર નિષ્કા હોસ્પિટલ છે ત્યાં આગળ સારવાર કરાવે છે। ત્યારે નિષ્કા હોસ્પિટલની અંદર જે ફરજ બજાવતા ડોક્ટર છે એની ઉપર અનેક પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે વારંવાર એકના એક બાળક 2 વખત ત્યાં આગળ હોસ્પિટલની અંદર સારવાર અર્થે આવે છે, તેમ છતાં નિષ્કા હોસ્પિટલના જે તબીબ છે તેના દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરી। સમગ્ર બાબતની જો વાત કરીએ તો નિષ્કા હોસ્પિટલની અંદર ફરજ બજાવતા નરેન્દ્ર દરજી તેમજ અમૃત રાવળ નામના જે 2 વ્યક્તિ છે તે 2 વ્યક્તિઓ દ્વારા જ આ સમગ્ર જે નિષ્કા હોસ્પિટલની અંદર બાળક હતું ત્યાં આગળ બાળકનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો। 1,20,000માં બાળકનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો અને 1,20,000માં જયારે નીરવ મોદીને આ બાળક આપવામાં આવ્યું, પરંતુ સૌથી મહત્વની બાબત છે હાલ બાળક પરત આપવામાં આવ્યું તો બાળક ક્યાં છે? ભરત, માહિતી બદલ આભાર।